જય સિકોતેરમાં સીતારામ જો 5 વાગ્યા ને આ 6 વાગ્યાથી વિડીયો નથી બનાવ્યો હતી 5 વાગ્યાથી બનાવીએ હવે ટાઈમ નહોતો ચડ્યો તે અટાણે 5 વાગ્યાનો વિડીયો બનાવીએ ને આ હે ને કેસો અમુ ગવા ને ભીંડાને સોંપવાની તે ક્યારો તૈયાર કરે લીટા કરે પછી સોંપી દી હું કાલે કા મેળાવી હે તાર કાલે પમણે દી જાર લીટા તૈયાર હોય ને તો સીધું બકાલું સોંપવાનું જ રહી ગવા ને ભીંડા સોંપવામાં ને હવે ને મારે ખીચડી કરવી आज सवारे मोड़ू थे तो अटाणे थी वीडियो बनावा ने अटाणे जो आ बधुं केवुं देखाय पावड़े लीटा करे के सोम एटला थे गया एक सेलो रह्यो आ एक क्यारो है वांथी आ लगनो हाँ घरनु बकालू थई जाय ने वाड़ीनु बकालू असल थाय ने हे ने मारी खीचड़ी नाखवी ती नाख दो पछी शाक ने पछी भीहूं दोई अमे पछी रोटला सेला जो 5 वाग्या खीचड़ी ने शाक पेला करीए रोटला भीहूं दोवान करीए तो पहला खीचड़ी नाखेला पछी शाक समसे बना था मीठू अर्धन मीठा खीचड़ी करी मग नाखी सोखा में ने सणानी दाળી પણ નખાય ભાવે તો નથી નાખતા ને આ પાણી સુલે મૂકી દે ગરમ થઈ જાય આ પાણી હે ને સુલે મૂકી દે ગરમ થઈ જાય ગરમ થાય ને પછી મગ ને સોખા ધોવા નાખી દે પછી તાપ ધીરો થઈ જાય આપણે ફૂલ રાખો પાણી ગરમ થઈ જાય ને બહાર સુલે ખીચડી અસર થાય વાટું સુલે ખીચડી કરીએ એ પાણી ગરમ થાય ને તો મગ ને સોખા ધોવા तुम्हें हम मग नाखी दीधा सोखा धोवाना मिक्स करे घी भेगी दूध भेगी खावा मजा आवे गरम गरम हो तो घी भेगी खा लेला दे 3 पानी धोना नाखा पानी गरम थे एम नाख दे हळदर वाली खीचड़ी या दाब धीरो राखा ने थोड़ी कथा तो धीरे दाबी सड़े खीचड़ी सड़े करता शाक मोल ली खीचड़ी सड़े जाए ने तो गवारनु शाक मोलना પછી શાક વઘારવાનું છે ने जो आ बधी है ने बैठी टाणो थी गयो तो ओली कर बे पहला जी बे दवाई नहीं ये ऊभी थी गयो आणो वारो आवे छे ने तारी ऊभी थाय ता लगणी निराज राखीने बेही आणो वारो होय पहलो पहला आणी हम दोए पहलो वारो आणो राखीए
આના પછી ઓલી વાર બધી ભીખું દોવાઈ ને રાઈસ ત્યાં બેઠા જો અટાણે ને બધું કામ કરે ને રાઈસ ત્યાં બેઠો એવી અટાણે ભીહું દોવરાવે કે અમારે ભીહું ને ને એક જણ પાસે દોવરાવા વાળું બેસે ને તો જ દોવા દઈએ નકર ને તો ઉગતી એવા હાટ બધી ભીહું પાસે એકલા ન દોવા દઈએ બધી પાસે એક જણ બેસે તારે એક ભીહ દોવામાં 2 જણા જોઈએ કઈ 2 જણા તો જોઈએ જ એક જણાને એવા રાખવી જોઈએ બીજાને બેસવું તો ન પડે હા ને એક ને વાહ 2 ખોટી થાય ઓલા કારક આડાવાળા બધા ભીડનું ટાણું હોય ને તો આડાવાળા થતા હોય ને કામમાં થઈ જાય ને ત્યાર પછી વાટ જોવી જોઈએ ભીહું દોવામાં કે આવે તો દોર આવે 2 જણા હોય તાર દોવાય આ એકલાને દોવા દઈએ ને તો એ 2 ભીહું ભેગી દોવાઈ જાય વાટ જોવી પડે ભીહું દોવામાં એ તો હાલે બીજું કામ એવા હે તો હે જ હા આખી એક ઈ નહીં કે એકલાને દોવા દઈએ એકને મોં આગળ બેસવાનું હા ખાલી રોગું બેસવાનું જ ચાલો તો એવું દોવાનું કરીએ ચાલુ હા ના ના પહેલાં હું શેક વગરથી આવા પછી દોવાનું ચાલુ કરું શેક બાકી છે ને તે વઘારવા ને પછી દોઈએ જાવ ખીચડી સળે ગઈ ને સા મૂક્યો ને સા ઉકરે ગો કે હવે સા શેક 2 કામ ભેગા કરવા ગરમ ગરમ ખીચડી ખાવી તો હાલે हम पहले भणवा जाती हूँ ने हमारे बाय ने 5 वागे भणे ना तो खीचड़ी कर राखे પછી ઘેર આવે ને ગરમ ગરમ માખણ ને ખીચડી ખાતી મજા આવે માખણ ખાવાની કે માખણ જરી ખટાય મારે ઘીમાં એટલો ટેસ્ટ ન હોય માખણ ને બેનો અલગ અલગ ટેસ્ટિંગ હોય તે हम पहले तो ખાય તો મજા આવે ઘી ખીચડી ખાવાની ને સા ઉતરે ગો સા મે મેલે ને જરી મુગા દીધું તો ઉતરે ગો એમ દૂધ નાખે પછી આખને બના ગવાની જો તેલ નાખી તેલ મૂકતા તેલ ગરમ થાય તો મસાલા હળદર મીઠું ચટણી સાથ ભેગો બાર બાર દે દે પછી તેલ જો તેલ ગરમ થાય ને અમે આ છે ને મોડું થઈ ગયું 2 કામ થયા પેલા કરીએ સાત હાથ લઈ રીતના હળી લઈને 2 કામ ભેગા કરી નાખું ગવારે ને તેલમાં છોડવા દઈએ ને તો વહેલા સળે જાય કડવા તેલમાં છોડવાનું પછી પાણી નાખી દે તેલમાં છે ને ઠાવકા સળે જાય પાણીનો 2 ગ્લાસ નાખી દે સળી જાય જા બધી ભીલમાં ખાંડ છે ને આ હે હું દોવાના ઓલી એનું નામ હે ડોલી એમ ડોલો કે એનો પાવડો હા આ પાવડો એક લઈમાં પછી દોવાથી જાય ખાંડ લેતા જાય વારે ને કારુક ને બેઠી દોવા પછી આવી ને ખાણ ખાઈ લઈએ ને પેટ પૂજા ઠાવકી રોગી કરે ને પછી દૂધ આપે જાણે ને ખાવાનું સારું સારું જોઈએ નીણ 3-4 નીણ ઠાવકી જોઈએ બધી ભીહું કરતા એકાથી નિદાણાને વધારે જ જોઈએ તો અટાણે જરીક મજા આવે નાકા પ્રાહોમાં અડધી કલાક બેહાડતી પહેલાં એવું તો બહુ નથી બેહાડતી જો કે નિરણ ઠાવકી થાય ગદપને હારી હોય ને તો ઠાવકી રોગી ચડી જાય ને તો મજા આવે એના કારણે નકર 1 કલાક બેહાડે બસ હે ને પૂછડા મારતી જાય આ બધી ભીહું કરતાં વધારે પૂછડા મારે એ પૂછડાનું ધ્યાન રાખવું જોઈએ કે નકર આખુંમાં કે મારે તો આખું ઘડી પતા ખુલે માથામાં મારે નથી હવે એ ઘણી ધોકો મારી
જો પ્રાહવી હા તે રોગી પેટ પૂજા થઈ ગઈ હતી જો ભીહું દવા ગયું હવા 7 વાગ્યા ને નિર્ણય પર થઈ ગયું બધી એની તેને દવા લીધી ને નિર્ણય થઈ ગયો પાછી મોડી રહી કંઈક નિર્ણય કરી ને આ વિડીયો પૂરો કરી અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે તમને કેવા અમારા વિડીયો લાગે ને કાયમી વિડીયો નથી આવતા અમારે અમે ટ્રાય કરી હું એક દિન મૂકવાની